નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, તમે કોઈ પણ મોટા ચિત્રકાર, મોટા કલાકાર, મોટા નૃત્યકાર, મોટા અભિનેતા કે કોઈ પણ કળાના ક્ષેત્રમાં આગળ વધેલા માણસને મળો અથવા એમનો ઇન્ટરવ્યૂ કરો તો મોટે ભાગે એવું જાણવા મળે કે ભાઈ બાલ્યાવસ્થાથી જ મને આ શોખ હતો અથવા તો હું બાલ્યાવસ્થાથી આ દિશામાં મારી મહેનત હતી, એનું પરિણામ આજે હું ભોગવી રહ્યો. એનો મતલબ એવો થાય કે બાળકોને, મતલબ જ્યારે પ્રાઇમરી કે હાઈસ્કૂલ કક્ષાના બાળકો હોય એ બાલ્યાવસ્થામાં હોય ત્યારથી જ જો એને કોઈને કોઈ રીતે જુદી જુદી કળા માટે પ્રોત્સાહિત કરવામાં આવે તો એ મોટા થઈને પોતાના ક્ષેત્રમાં નામ કરે છે. આ વાત હું એટલા માટે કરું છું કે રાજકોટમાં શાશ્વત ફાઉન્ડેશન બહુ જાણીતી સંસ્થા છે. એમણે સરસ પ્રયોગ શરૂ કર્યો છે કે જુદી જુદી જે સ્કૂલો છે રાજકોટની, તો એ શાળાઓના બાળકોને સાથે એકત્ર કરી અને એક જગ્યા ઉપર એમની જુદી જુદી કળા છે એને પ્રોત્સાહિત કરવી, એનું પરફોર્મ કરાવવું. અને ગયા વર્ષે પ્રયોગ કર્યો તો આ વખતે થોડો એનો વિસ્તાર કરીને જાજી સ્કૂલોને સાથે રાખીને જોડીને સુપર સ્કૂલ આઇડલ નામની એક કોમ્પિટિશન આજે રાત્રે જ યોજાવાની છે. તો આ વિષય ઉપર વાત કરવા સંસ્થાના પ્રમુખ, શાશ્વત ફાઉન્ડેશનના પ્રમુખ નિલેશપુરી ગોસ્વામી અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. નિલેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્કાર. નિલેશભાઈ, સરસ પ્રયોગ તમે ગયા વર્ષે કર્યો હતો કે ભાઈ એક ઝોન પસંદ કર્યો હતો કે આ વિસ્તારની શાળાઓના બાળકોને આપણે એક જગ્યાએ એકત્ર કરી અને પછી એને પરફોર્મ કરાવી. આ વખતે થોડો વિસ્તાર કર્યો. એટલે તો ગયા વર્ષે આવો વિચાર કેમ આવ્યો હતો અને એ તમે ગયા વર્ષવાળી વાતથી શરૂઆત કરો. ગયા વર્ષે આવું આપણે કર્યું હતું, એક ઝોન પૂરતું કર્યું હતું, પણ એવો વિચાર કેમ આવ્યો કે આવું કરવું જોઈએ? નિલેશભાઈ, ગયા વર્ષે એટલે 2023 24મી ડિસેમ્બર 2023ના દિવસે અમે કર્યો ને આજે 23 તારીખ યોગાનું એક વર્ષ. એટલે અમે એવું વિચારેલું હતું ગયા વર્ષે જે 24 તારીખે કર્યું ને એક્ઝેક્ટ 2 મહિના પહેલા એટલે 24મી ઓક્ટોબરે શાશ્વત ફાઉન્ડેશન, દશેરાનો દિવસ હતો, શાશ્વત ફાઉન્ડેશનનું અમે શાસ્ત્રોક્ત વિધિથી વિધિવત સ્થાપના કરી. એ પહેલા અમે આ પહેલા પણ આપણે કોઈ વખત વાત થઈ છે કે કરતા હતા, પણ કોઈ એક બેનર વગર ને એવી રીતના અમે કામકાજો કરતા હતા. પણ 24/10/2023ના વિધિવત શાસ્ત્ર વિધિથી એક ફાઉન્ડેશનની રચના કરી, એક નામકરણ કર્યું અને પછીથી એને રજીસ્ટ્રેશનની પ્રોસેસ પછી તો અમે કરાવી. પણ એનો પહેલો કાર્યક્રમ અમે શિક્ષણ ઉપરનો કરવા માંગતા હતા. એટલે અમારી પાસે 60 દિવસ હતા. અમે નક્કી કર્યું હતું કે 60 ડેઝની અંદર 24/10 હતા અને 24/12 કરવું આપણે. એટલે 60 ડેઝની અંદર અમે આ કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું. એટલે શિક્ષણ ઉપર કરવો હતો. અમે ઘણા બધા મનોમંથન કર્યા. પછી બધા મિત્રોને એવું થયું કે કોઈ એક એવું કાર્ય કરીએ કે જે કારણ કે શિક્ષણ જગત તો ઘણા બધા કાર્યો કરે છે અને ગવર્મેન્ટ પણ ઘણા બધા ખેલ મહાકુંભ ને એવા ઘણા બધા પ્લેટફોર્મ્સ આવે છે. પણ એ સમયગાળા દરમિયાન મેં જોયું કે એન્યુઅલ ફંક્શનનો આ દોર હોય છે દિવાળી પછીનો. તો મને એવું સદભાગ્ય સાંપડ્યું છે કે ઘણી સ્કૂલોના એન્યુઅલ ફંક્શનમાં મને જવાનો મોકો મળ્યો છે ગેસ્ટ તરીકે કે બીજી કોઈ રીતે મને. તો મેં ત્યાં જોયું કે ત્યાં લોકો આવે છે, પોતાની સ્કૂલના વિદ્યાર્થીઓ, પોતાના ઓબ્વિયસ એજ હોય, એના વાલીઓ હોય છે, બરાબર, અથવા એના કોઈ બીજા ગેસ્ટને બોલાવે છે. પણ બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ, બીજા સ્કૂલના વાલીઓ અને અથવા બીજા સ્કૂલના શિક્ષક ગણો, સંચાલકો એ આ પર્ટિક્યુલર સ્કૂલનું કોઈ પરફોર્મન્સ જોઈ નથી શકતા. બરાબર. એ સાંભળતા હોય છે કે XYZ સ્કૂલનું બહુ જ સારું થાય છે, પણ એ લોકો જોઈ નથી શકતા, લાઈવ નથી જોઈ શકતા. બરાબર. તો આપણે એવું વિચાર કર્યું કે કોઈ એક એવો મંચ બનાવીએ કે જેમાં આ બધા લોકો આવે અને એ કરે તો એક તંદુરસ્ત હરીફાઈ થાય. બરાબર. કોઈ કોમ્પિટિશન કરવું કે એકબીજાથી આગળ વધવું એવો નહીં, પણ એક તંદુરસ્ત થાય કે ભાઈ આ સ્કૂલ સારી છે તો ચાલો આપણે પણ ખૂબ જ સારું કામ કરીએ. બરાબર. આપણે પણ એના પ્રકારનું પ્રતિભા આપણામાં પડેલી છે તો અને આ સ્કૂલને પણ લાગે કે આ સ્કૂલમાં પ્રતિભા પડેલી છે. તો એ હેતુથી આપણે ગયા વર્ષે કર્યો અને એક ઝોન પસંદ કરેલો હતો આપણે, બીડીપરા ઝોન. તો એક ઝોન પસંદ કરીને અમે એ સ્કૂલ, પર્ટિક્યુલર સ્કૂલોની જ અમે કરેલો અને ખૂબ જ સારી સફળતા મળી. એ દરમિયાન બીજા ઝોનના સંચાલકો પણ ત્યાં આવ્યા, તમે ઇન્વાઇટ કર્યા હતા. શિક્ષણ જગતના ઘણા મંધાતાઓ આપણા ત્યાં આવેલા હતા. બરાબર. એમણે એક સજેશન કર્યું કે તમે જ્યારે નેક્સ્ટ યર કરો ત્યારે એને થોડુંક વાઇડ કરજો અને આખા શહેરમાં થઈ શકે એવું કરજો. બરાબર. એટલે પછી આપણે આ વર્ષે આખા શહેરનું નક્કી કર્યું. જી. અચ્છા, આ વખતે જે છે કાર્યક્રમ આખા શહેરમાં, એટલે મતલબ સેલ્ફ ફાઇનાન્સના મને લાગે 1.5 ડઝન જેટલા ઝોન છે. તો એમાં આપણે કેવી રીતે આજે શું કરીએ છીએ, કયા પ્રકારનો કાર્યક્રમ છે? સૌથી પહેલા તો હું ધન્યવાદ દઈશ કે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ નો અમને એને ટોટલી સપોર્ટ રહેલો છે આની અંદર. બેઝિક, માનસિક જે પણ કયો સપોર્ટ ડીવી મહેતા સાહેબનો અને પરિમલભાઈ પરવારનો રહેલો છે અમે કે તમે આ લોકો કરો, અમે લોકો તમારી સાથે છીએ. બરાબર.
તો એના કારણે અમે એના જે 6 ઝોનો છે બરાબર છે, એમાંથી નક્કી કર્યું કે 6 ઝોનની અંદર કરીએ અને સિલેક્ટેડ સ્કૂલો આપણે કરીએ. 3-4 કલાકનો સમયગાળો હોય છે, અમારો સન્માનનો હોય છે, એટલે ટોટલ 4 કલાકનો સમયગાળો હોય છે, એટલે લિમિટેડ સ્કૂલ જ લઈ શકીએ. એટલે 15 થી 20 સ્કૂલો જ લેવી અને દરેક ઝોનમાંથી 2-3 સ્કૂલો લઈ અને એવી રીતના અમે એનું પરફોર્મન્સ અને એક મેગા પરફોર્મન્સ થાય, જેની અંદર 15 થી લઈને 40 વિદ્યાર્થીઓ 25 થી લઈને 40 વિદ્યાર્થીઓ સુધી કોઈ એક પરફોર્મન્સ મતલબ કે એક સોંગ કે એના ઉપર પોતાનું પરફોર્મન્સ તૈયાર કરે. અચ્છા, એ 6 ઝોન જે આપણે પસંદ કર્યા છે એ રાજકોટના મુખ્ય 6 ઝોન કયા છે જેમાંથી તમે સ્કૂલો પસંદ કરી છે? બીડીપરા ઝોન છે, કોઠારિયા રોડ ઝોન છે, જામનગર રોડ ઝોન છે, કાલાવડ યુનિવર્સિટી ઝોન છે, ગાંધીગ્રામ ઝોન છે અને જામનગર રોડ ઝોન છે. એટલે આખું રાજકોટ ટૂંકમાં એનું એક પ્રતિનિધિત્વ ત્યાં પ્રેઝન્સ એની હશે. એક્ઝેક્ટલી સર. દરેક સ્કૂલમાંથી દરેક ઝોનમાંથી એટલીસ્ટ એક બે કોઈમાં 3-4 છે, એ રીતના આપણે કર્યું છે. એટલે આખા રાજકોટની પ્રતિભાઓ એક કોઈ એક જગ્યાએ ભેગી થાય. અચ્છા, કેટલા વિદ્યાર્થીઓ લગભગ પરફોર્મ કરશે અને કઈ વસ્તુનું પરફોર્મન્સ છે? એટલે ગીત છે, નૃત્ય છે, એટલે શું કળાના કયા સ્વરૂપ છે? સૌથી પહેલા તો 601 જેટલા વિદ્યાર્થીઓ છે આપણે. કોઈ સ્કૂલના 20 વિદ્યાર્થી છે, તો કોઈના 40 વિદ્યાર્થી છે, કોઈના 30 વિદ્યાર્થી છે. તો એવી રીતના 601 વિદ્યાર્થી આપણે છે ત્યાં પોતાનું પરફોર્મન્સ આપશે. અને એ પરફોર્મન્સ માટે એમને આપણે કેટેગરીઝ આપેલી છે કે દેશભક્તિ સોંગ હોય, ફ્યુઝન સોંગ હોય, ક્લાસિકલ બેઝ વાળા સોંગ હોય, ભારતીય લોકગીતના સોંગ હોય, આપણા ગુજરાતી સોંગ હોય, અથવા કોઈ એડિટ અને ફ્યુઝન કરેલા સોંગ હોય. તો એવા અલગ અલગ કેટેગરીઝ પ્રમાણે અને ફિલ્મી ક્લાસિકલ પણ આપણે અલાઉ કરેલા છે. તો એના ઉપર એ પોતે કરી શકે છે. ખૂબ સરસ નિલેશભાઈ, બહુ સારો પ્રયોગ તમે ગયા વર્ષે શરૂ કર્યો અને આ વખતે થોડો એને એક્સટેન્ડ કર્યો. અચ્છા, સાથે સાથે એક બીજું સન્માન જે આપણા વરિષ્ઠ શિક્ષણવિદો છે, ગુરુ દ્રોણ સન્માન તમે જે આપો છો, ગયા વર્ષે પણ આપ્યું, તો આ વખતે તો થોડી ગયા વર્ષની વાત અને થોડું આ વખતે કોને આપો છો એનું પણ થોડી વાત કરી દો. ગયા વર્ષે આપણે શાશ્વત ગુરુ દ્રોણાચાર્ય સન્માન અમે લોકોએ આપેલું હતું, જે બીડીપરા મતલબ કે આપણે ઉપલો કાંઠો કહીએ છીએ આપણા રાજકોટની ભાષામાં. તો એ ઉપલા કાંઠા ઝોનમાં શિક્ષણના સૌથી પહેલા પ્રખર ભીષ્મ પિતામહ કહી શકાય એવા અમારા બધાના પણ મારા પણ ગુરુ એવા ભાનુભાઈ શુક્લ સાહેબ, જે અત્યારે 90+ યર્સના છે, એમને આપણે શાશ્વત ગુરુ દ્રોણાચાર્ય સન્માનથી સન્માનિત કર્યા. અને સાથે સાથે જ દર વર્ષે આપણે એક મરણોપરાંત લેતા હોય છે કે જે અત્યારે હયાત નથી, પણ એમની શિક્ષણની હિમાયત અને એના શિક્ષણોના એના પ્રયાસોને કારણે આજે શિક્ષણ ખૂબ જ વિકસ્યું છે. એટલે આપણે એ ઝોન બેડીપરામાં કરતા હતા. એટલે આપણે ત્યાંના જે પાયો નાખનાર ભાનુભાઈ શુક્લ પછીના બીજા એવા ભાઈલાલભાઈ પરવડા સાહેબ સ્વર્ગસ્થ છે અત્યારે, એમને આપણે મરણોપરાંત આપેલું હતું શાશ્વત ગુરુ દ્રોણાચાર્ય સન્માન ગયા વર્ષે. જી, આ વખત માટે કોણ કોણ છે? આ વર્ષે આપણે આપણા 3 શિક્ષણવિદો, ખૂબ જ જાણીતા નામ છે બધાને, કારણ કે રાજકોટમાં શિક્ષણ જગતમાં આ 3 નામ સિવાય ચોથું નામ પહેલાના જમાના માટે અસ્થાને છે. એવા બધાના આરાધ્ય એવા સ્વર્ગસ્થ એવા ડીપી પટેલ સાહેબ, જે ન્યૂ એરા હાઈસ્કૂલના દયાળજીભાઈ પટેલ, જે ન્યૂ એરા હાઈસ્કૂલ, કલ્યાણ, નેસ્ટ સ્કૂલ અને દર્શન ભાવી સ્કૂલ, આના સંસ્થાપક. અને હમણાં જ એમની પ્રથમ પુણ્યતિથિ થઈ ગઈ 2 દિવસ પહેલા, ન્યૂ એરા હાઈસ્કૂલના સંસ્થાપક. એમને આપણે આપીએ છીએ. પોતે ખૂબ જ તજજ્ઞ હતા ગણિત વિષયમાં, અને આ સંસ્થાની અમને સ્થાપના કરી હતી, અને ઘણા બધા લોકો અને સ્ટુડન્ટ્સ એના દ્વારા ઉજ્જવળ કારકિર્દી અત્યારે હાલમાં ધરાવે છે એવા. બરાબર. બીજા નંબર ઉપર આપણે ખૂબ જ જાણીતું નામ છે શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબ. ભરાડ વિશ્વ વિદ્યાપીઠ, ભરાડ સ્કૂલ્સ, ભરાડ હાઈસ્કૂલ્સ થી લઈ અને ઘણી બધી શિક્ષણ સંસ્થાઓ જેમણે સ્થાપેલી છે, અને પાછલા 50 કરતા વધુ વર્ષોથી શિક્ષણ જગતમાં અત્યારે પણ ખૂબ જ એ એક્ટિવ છે. જી સર. અને ઓલમોસ્ટ એમના હાથ નીચે નિલેશભાઈ અત્યાર સુધીમાં 14,000 કરતા વધુ ડોક્ટરો, એમની પાસેથી ભણીને 14,000 કરતા વધુ ડોક્ટરો અને 18,000 કરતા વધુ એન્જિનિયર્સોની ભેટ એમણે આપેલી છે આપણા એવા શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબ. અને એ સિવાય તો અસંખ્ય, મતલબ લાખો વિદ્યાર્થી કહી શકાય સાહેબના નીચે હાથ નીચે તૈયાર થયેલા છે. એટલે એક અનમોલ પ્રદાન તરીકે આપણે તો એમનું શું સન્માન કરી શકીએ, પણ એક પ્રતીક તરીકે આપણે એમને સન્માનિત કરી છે, કારણ કે એ ખરા અર્થમાં દ્રોણાચાર્ય છે. બિલકુલ.
જી. અને ત્રીજું સન્માન આપણે કરીએ છીએ શ્રી ગુલાબભાઈ જાની, વાહ. શિક્ષણ ના જગતને એક નવો આયામ આપનાર સિસ્ટર નિવેદિતા સ્કૂલના સંસ્થાપક, પોતે ખુદ એક શિક્ષક પ્રોફેસર રહી ચૂકેલા હતા, જી. પરંતુ રામકૃષ્ણ મિશનના સ્વામીજીના આદેશથી એમણે પોતાનું નોકરી છોડી દીધી ને 1969માં એમણે પોતે સિસ્ટર નિવેદિતા સ્કૂલની સ્થાપના કરી. જી. અને પછી એમાં એક નવો પ્રયોગ એમણે કર્યો, નિરંતર શિક્ષણ. હાજી. આપ જાણો જ છો જી, નિરંતર જી, શિક્ષણ, જી. કે દરેક ઉંમરે કંઈક ને કંઈક શીખવું જોઈએ. હમ. તો એક અભિગમથી અત્યારે પણ કરે છે. નો ડાઉટ એમના હાથ નીચે પોતે પણ સાયન્સના ટીચર, ઘણા બધા ડોક્ટર્સ, એન્જિનિયર્સ તૈયાર કર્યા, અને પોતે સેવાના કાર્ય કરે છે. હાજી. એટલે આપણે એ સેવાને પણ સલામ કરીએ છીએ. જી, ગામડાઓમાં કેટલી બધી શાળાઓ એમણે શરૂ કરી, હા. સ્કૂલ ઓન વ્હીલ્સ ને સ્કૂલ ઓન કેટલા બધા વ્હીલ્સ. પ્રયોગ કર્યા. ખૂબ સરસ. ઘણા આપણી ગવર્મેન્ટ અત્યારે કરે છે ઘણા પ્રયોગો. એ પ્રયોગો ગુલાબ સરે તો જી, જી, ઘણા વર્ષો પહેલા કરેલા છે, કર્યા. જી. અને ખૂબ જ સફળતાપૂર્વક મારી એમની સાથે મુલાકાત, વાર્તાલાપ થયેલો ત્યારે મને કહેલું હતું કે મને કોઈ દિવસ પૈસાના ભાવે મારા કોઈ પ્રોજેક્ટ નથી અટકતા. ક્યાં બાત. વાહ. ઘણા બધા એમના પોતાના વિદ્યાર્થીઓ એ અમેરિકા, યુરોપ, અલગ અલગ કન્ટ્રીઝમાં છે, જી. સાહેબની સાથે છે. અને આ ઉંમરે પણ 86 યર્સના છે, હજી પણ એટલા જ એક્ટિવ છે. જી. અને સરસ સિસ્ટર નિવેદિતામાં દર મહિને એક બુધવારે ગ્રંથ ગોષ્ઠીની Yes, બેઠક ચાલે. હા. એના લગભગ 300 થી વધુ એપિસોડ થઈ ગયા છે, એટલે 25-30 વર્ષથી એ પણ ચાલે. એટલે વાંચનની દિશામાં પણ ગુલાબભાઈ જાની સાહેબનું બહુ મોટું કામ છે. પ્લસ દર વર્ષે અમેરિકાથી સેવાભાવી ડોક્ટરો અહીં આવે છે, અને શાળાઓ, ગામડાની શાળાઓના વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું ચેકઅપનો એ પણ પ્રોજેક્ટ વર્ષોથી ચલાવે છે. વર્ષોથી ચાલે એટલે છે. તમે 3 લોકો જે આજે તમે પસંદ કર્યા છે ગુરુ દ્રોણ સન્માન માટે, એ અદ્ભુત છે. એટલે સંસ્થા, તમે પણ બહુ મોટું કામ કરો છો નિલેશભાઈ. અચ્છા, હવે બીજું, શાશ્વત ફાઉન્ડેશન શિક્ષણને લગતું તો સરસ કામ કરે છે, જે રીતે તમે 2 વર્ષનો આ આખો પ્રોજેક્ટ બતાવ્યો. એના ઉપરાંત બીજી કઈ કઈ પ્રવૃત્તિ કરતા હો છો? શિક્ષણ ઉપરાંત અમારું જે ફોકસ છે આરોગ્ય, પર્યાવરણ, કલા, સાહિત્ય, સંસ્કૃતિ, જીવદે મતલબ માનવતાવાદ. આ અમારા અમારા જે આયામો છે, અમારા પ્રકલ્પો છે, એના ઉપર એક પછી એક અમે પ્રોજેક્ટ કરતા જતા હોઈએ છીએ. હજી અમારી સંસ્થા આમ તો પાપા પગલી ભરે છે. હજી 1 વર્ષ હમણાં જ પૂરું થયું, 24 ઓક્ટોબરના રોજ. બરાબર. મતલબ 1 વર્ષ અને 2 મહિના થશે આવતીકાલે અમારા. તો થોડા અમે પ્રોજેક્ટો કરતા જાય છે, પણ ઘણા બધા એવા પ્રોજેક્ટો છે જે અમારા પાઇપલાઇનમાં છે, જે સમયાંતરે એક પછી એક અમે કરતા જશું, કે જેનાથી રાજકોટની જનતાઓને, જેમ કે આમાં દ્રોણાચાર્ય આપીએ છીએ તો એ તો ઠીક છે, એ પોતે કરે જ છે, પણ આજની પેઢીને અમારે એ બતાવવું હતું. આજની પેઢી થોડાક આ બધા લોકોથી વિમુખ હોય છે. દે ડોન્ટ નો. તમે જે કહ્યું જાની સાહેબનું, ભરાડ સાહેબનું, તો એને ખ્યાલ નથી હોતો. તો એને આ લોકોને ખબર પડવી જરૂરી હોય છે. તો એવી ઘણી બધી પ્રતિભાઓ પડેલી છે, તો એને આપણે ઉજાગર કરવા માટેના અમારા પ્રયાસો છે. પ્લસ શિક્ષણની અંદર, શિક્ષણ માટે ઘણી બધી સંસ્થાઓ, ગવર્મેન્ટ, બધા લોકો કામ કરે છે, પરંતુ શિક્ષણની અંદર સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે એમાં ઘણી જગ્યાએ સ્કોલરશિપ પણ નથી હોતી, બેંક પણ સ્કોલરશિપ નથી આપતી. તો અમે કોઈક એવું કરવા માંગીએ છીએ કે સ્પોર્ટ્સની અંદર ઘણી પ્રતિભા છે. આપ એમની સાથે સંકળાયેલા છો, આપ ન્યૂઝ અખબાર સાથે, એટલે આપને ખ્યાલ હશે કે એવી પ્રતિભાઓને ધીમે ધીમે આગળ આવી અને કોઈ એને કદાચ હકીકતમાં કોઈ હેલ્પફુલ મળે માણસ, તો આગળ વધી શકે એમ છે. તો અમારો એ પ્રયાસ રહેશે ભવિષ્યમાં કે આવી પ્રતિભાને શોધી અમારા પ્લેટફોર્મ પર લઈ આવી અને કોઈ એવા યોગ્ય વ્યક્તિના હેન્ડ હોલ્ડિંગથી એ આગળ વધે. વાહ. તમારો એક બીજું સરસ, ભૂતકાળમાં આપણે આ પ્લેટફોર્મ પરથી એની વાત કરી ચૂક્યા છીએ, આરોગ્ય કથા, આયુર્વેદ કથા તમે કરી હતી મુગટવી હોલમાં, ને ભરચક કથા, અને સંખ્યા કરતા જે ઇમ્પેક્ટ એનો હતો એ બહુ હતો. એટલે એ પણ તમે બહુ મોટું કામ કર્યું. તમે પ્રોજેક્ટ ભલે ધીમે ધીમે કરો છો, પણ એકદમ પ્રભાવશાળી પ્રોજેક્ટ હોય છે. આવતા દિવસોમાં બીજું શું આવી રહ્યું છે? કોઈ એવા મનમાં વિચાર? આવતા દિવસોમાં અમે માર્ચ મહિનાની અંદર અગેન આરોગ્ય ઉપર અમે કરવા માંગીએ છીએ મેડિકલ એક્સપો.
એટલે એક એનો રફ ડ્રાફ્ટ અમારી પાસે તૈયાર છે. અમે ઘણા બધા લોકો એવા છે કે એને ખ્યાલ નથી હોતો કે એમના રોગ છે તો મારે કઈ જગ્યાએ જવું, શું જવું, કેમ કરવું, બરાબર છે. એને એક દિશા નિર્દેશ થાય એટલા માટે કોઈક એવો અમે એક્સપો કરવા માંગીએ છીએ કે જ્યાં બધા ઘણી બધી હોસ્પિટલ્સ છે એ એક છત્ર હેઠળ એકઠી થાય અને એમના જે અલગ અલગ દર્દીઓ છે તો એમને માર્ગદર્શન મળે. તો આપણે નિદાન કેમ્પ તો ન કહી શકાય, પરંતુ એક એવો માર્ગદર્શન કેમ્પ દર્દીઓ માટેનો અમે યોજવા માંગીએ છીએ માર્ચ મહિનાની અંદર, કે જેનાથી યોગ્ય જગ્યાએ પોતાના રોગને લગતા અને યોગ્ય જગ્યાએ પહોંચે અને ખોટા હેરાન ન થાય. ખાસ કરીને ઘણા નાના સિટીના અને જે રાજકોટ તો હવે મેડિકલનું હબ થઈ ગયું છે જયેશભાઈ, બરાબર છે. એટલે અહીંયા આવતા હોય બિચારાને ખ્યાલ નથી હોતો મારે ક્યાં જવું, શું જવું, આના માટેનો નિષ્ણાંત કોણ છે, આના માટેની નિષ્ણાંત લેબોરેટરી કોણ છે. તો એક એનો દિશા નિર્દેશ મળી લે એના માટેનો એક પ્રયાસ રૂપ એક પ્રયોગ કરવા માંગીએ છીએ માર્ચ મહિનાની અંદર. અચ્છા અચ્છા, દિનેશભાઈ બહુ સરસ, તમારા બધા કાર્યક્રમો સરસ હોય છે અને જે આ સુપર આઇડલ સ્કૂલ માટેનું જે તમે કરી રહ્યા છો એના માટે તમને ખૂબ ખૂબ શુભકામના. ગુરુ દ્રોણ સન્માન માટે પણ ખૂબ શુભકામના, કારણ કે મેં કીધું એમ કે બહુ નક્કર રીતે તમે, કદાચ સ્લો લાગતું હશે કે કેટલાક લોકો ધડાધડ કાર્યક્રમો સંસ્થાઓ આપતી હોય એના પ્રમાણે કદાચ તમે સ્લો જતા હશો, પણ બહુ નક્કર રીતે અને મક્કમ રીતે આગળ વધી રહ્યા છો. સુનિલ ગાવસ્કરની સદીની જેમ જે આપણે દાખલો આપીએ તો T20નો યુગ છે એના કરતાં આ પણ ઘણું એક બહુ મહત્વનું કામ છે કે તમે મક્કમ રીતે આગળ વધી રહ્યા છો. અમારા દર્શકોને એક સરસ સંદેશ આપી દો. દર્શકોને સંદેશો મારો એટલો જ આપવાનો કે જે પણ આ લોકો આ સાંભળે છે, બરાબર છે, શાશ્વત ફાઉન્ડેશનના માધ્યમથી આપણે એટલું કહી શકું કે શિક્ષણની અંદર કોઈ પણ જગ્યાએ અને ખાસ કરીને રમત જગતમાં અગર આપણા બાળકો ખૂબ જ નિષ્ણાંત છે અને આપણને કોઈ પણ પ્રકારના માર્ગદર્શનની કે કોઈ પણ એવી પ્રકારની જરૂરત છે તો આપ શાશ્વત ફાઉન્ડેશનનો સંપર્ક કરી શકો છો. અમે અમારાથી બનતી બધી જ પ્રકારની આપને હેલ્પ કરીશું. આરોગ્ય અંગે અમારા ભવિષ્યની અંદર અમારે જ્યારે અમારું આ એક માર્ગદર્શક કેમ્પ થવાનો છે, કે એક્સપો પ્રકારનો થવાનો છે, ત્યારે આપને ઘણા બધા અમે ઉપયોગી થશું. સાથે જ પર્યાવરણ માટે પણ અમારા ભવિષ્યમાં મે જૂનની અંદર અમારા પ્રોજેક્ટ આવશે ત્યારે પણ આપણે પર્યાવરણને અનુકૂળ થાય એના માટેના આપણે સંદેશો આપીશું. આજનો કાર્યક્રમ છે એને આપ વેલકમ છો. હેમુગઢવી હોલની અંદર છે, મેઇન થિયેટરની અંદર અદ્ભુત છે. એ સિવાય એ અમારા યુટ્યુબ લિંક ઉપર પણ અવેલેબલ હશે, આપ ત્યાં પણ જોઈ શકશો. શાશ્વત ફાઉન્ડેશન અમારા યુટ્યુબ લિંક છે એના ઉપર. વાહ! તો દર્શક મિત્રો, શાશ્વત ફાઉન્ડેશનનો એક સરસ મજાનો જે આ શાળાના બાળકોને એક પ્લેટફોર્મ આપવાનો કાર્યક્રમ છે સુપર આઇડલ સ્કૂલો માટેનું, અને સાથે સાથે ગુરુ દ્રોણાચાર્ય સન્માન, સાથે સાથે શાશ્વત ફાઉન્ડેશનની અન્ય જે પ્રવૃત્તિ છે, આવતા દિવસોમાં જે પ્રવૃત્તિ આવી રહી છે એની પણ નોંધ અહીંયા કરવામાં આવી. તો એમના કાર્યક્રમોમાં આપણે જોડાઈએ, આપણે એમને કાંઈ ઉપયોગી થઈ શકે અથવા તો શાશ્વત ફાઉન્ડેશન આપણને કાંઈ ઉપયોગી થઈ શકે તે રીતે આપણે એક લિંક રાખીએ એમની સાથે. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.